તો આવી રીતે આપણે વિરેચન ટ્રીટમેન્ટ પિત્તના રોગોમાં આપણે આપી શકીએ છીએ. સેમ એમાં પણ 10 થી 15 દિવસ લાગતા હોય છે. પહેલાં અમે દવા આપીએ, ઘી આપીએ, 2 દિવસ ફૂલ બોડી મસાજ ટીમ માટે બોલાવીએ અને એમાં પણ ઘી બધા જ સ્રોતસમાં જશે. પછી અમે ફૂલ બોડી મસાજ ટીમ આપીશું, સ્ટમકમાં આવશે. પછી વિરેચનના ઔષધોમાં અભિયાદી મોદક હોય, ત્રિફલાક વાત હોય, તીવ્ર ત્રાષ્ટક અવલે હોય, આવા બધા જે ઔષધો કીધા છે, પરમ ઔષધો, એકદમ ચમત્કારિક ઔષધો, એ ઔષધો આપવાથી ડાયરિયા થશે. 8, 10, 15, 20, 25 ને 30 સુધી ડાયરિયા થશે. અમે પેશન્ટની પ્રકૃતિ પ્રમાણે આપે છે, પણ મોસ્ટલી બધાનો પ્રોટોકોલ સેમ જ હોય છે, 100 ગ્રામ 80 ગ્રામ જેવો પાવડર કે જેવી પેલી. પરંતુ અહીંયા એક વસ્તુ નોટ કરવા જેવી છે, અમે એ જ પાવડર એક વ્યક્તિને આપ્યો છે, એ જ પાવડર અમે બીજી વ્યક્તિને આપે છે. એક વ્યક્તિને 8 ડાયરિયા થશે, એક વ્યક્તિને 13 ડાયરિયા થશે, એક વ્યક્તિને 25 ડાયરિયા થશે. બોલો, એટલો જ ક્વોન્ટિટીમાં અમે ડોઝ આપ્યો છે, એટલી એ જ પ્રોસેસ સેમ ફોલો કરી છે. તો એક વ્યક્તિને 8 થશે, એક વ્યક્તિને 13 થશે, એક વ્યક્તિને 25 થશે. કેમ? તમારા બોડીમાં દોષો કેટલા છે, કેટલા ડિપોઝિટ થયેલા છે, એ ઉપર જ આ આખી ટ્રીટમેન્ટ કામ કરવાની છે. અને એ પ્રમાણે જો તમારા બોડીમાં દોષો વધારે હશે તો વધારે તમને ડાયરિયાના વેગ આવશે. એ પ્રમાણે તમારું શરીર આખું ક્લીન કરી નાખશે, આખું પિત્તને દૂર કરી નાખશે.